જ્યોતિર્લિંગના જે ન્યા રહેતા હોય એ કેટલા ભાગ્યશાળી, પણ એ ભાગ્યશાળી ત્યારે બને કે એને જ્યોતિ સ્વરૂપ માને તો, શિવ સ્વરૂપ માને તો. જે એક જ જ્યોતિર્લિંગનું 6 માસ સુધી શિવ પૂજન કરે એને ક્યારેય બીજી વાર માતાના ગર્ભમાં આવવું પડતું નથી. આવું શિવ પુરાણ કહે છે. મોક્ષ પ્રાપ્ત થાય છે. એક જ્યોતિર્લિંગની નિત્ય 6 માસ પૂજા કરવામાં આવે તો એટલે આપણને તરત એવું થાય કે જ્યોતિર્લિંગના જે ન્યા રહેતા હોય એ કેટલા ભાગ્યશાળી, પણ એ ભાગ્યશાળી ત્યારે બને કે એને જ્યોતિ સ્વરૂપ માને તો, શિવ સ્વરૂપ માને તો. અહીંથી જવા વાળો ગંગાજીએ સ્નાન કરવા જાય પણ ન્યા રોજ રહેતા હોય ને એ નાવા જતા હોય. ભાવમાં ફરક પડી જાય. એટલે કિંમત નહીં, મનના ભાવમાં ફરક પડી જાય. એ ગંગાને માં માને છે, અહીંયાથી જાય કેમ કે અંતર લાંબુ છે. વર્ષે 2 વર્ષે 5 વર્ષે જવા મળે એટલે એનો મહિમા બહુ હોય. એમ 6 માસ સુધી એક જ્યોતિર્લિંગની પૂજા ઉપાસના કરવામાં આવે એને ક્યારેય માતાના ગર્ભમાં આવવું નથી પડતું. એવા ભગવાનના તો કરોડો લાખો શિવલિંગો છે અને શિવાલયો છે, શિવ મંદિરો છે, પણ 12 જ્યોતિર્લિંગ છે તો સામે ભગવાનના ઉપલિંગ પણ છે. અચ્છા, જ્યોતિર્લિંગ અને ઉપલિંગ એટલે કે શિવાલય હોય સાથે બીજું શિવલિંગ પણ હોય, એવા પણ નામોનું વર્ણન છે અહીંયા. કેવી રીતે? તો કે ભગવાનનું જ્યોતિર્લિંગ છે સોમનાથ, તો એમની સામે અંતકેશ્વર છે, બીજું શિવાલય છે ને ત્યાં, જેને મૂળ સોમનાથ કહેવાય છે. એટલે ભગવાનનું ઉપલિંગ છે, સાથે મલ્લિકાર્જુન છે, ત્યાં રુદ્રેશ્વર છે, મહાકાલ છે, ત્યાં દુગ્ધેશ્વર છે, ઓમકારેશ્વર છે, ત્યાં કરદમેશ્વર છે, કેદારેશ્વર છે, ત્યાં ભૂતેશ્વર છે. ત્યાર પછી ભીમાશંકર છે, ત્યાં ભીમેશ્વર છે, નાગેશ્વર છે, ત્યાં ભૂતેશ્વર છે, રામેશ્વર છે, ત્યાં ગુપ્તેશ્વર છે, અને ધ્રુષ્મેશ્વર છે, ત્યાં વ્યાઘ્રેશ્વર છે. આ ભગવાનના ઉપલિંગો છે. અને ચિત્રકૂટ પર્વત પર મત્ત ગજેન્દ્રક નામનું લિંગ પણ છે જે બ્રહ્માએ સ્થાપેલું છે. હરિ હર અને ભગવાનના ઉપલિંગ અને સાથે એમની નજીક કોઈ મહાશક્તિ, આ બધો સંયોગ છે. આપણે આમ જાઓ તો સોમનાથ, એની આ બાજુ જોવો તો દ્વારિકા, નાગેશ્વર, આગળ આવો એટલે અંબાજી, એની આગળ આવો એટલે મહાકાલી. તો આ બધા દેવતાઓના શક્તિપીઠો કે શિવાલયો કે હરિમંદિરો, આ બધા જીવોના રક્ષણ માટે એ જગ્યાઓ સ્થાપીને બેઠેલા છે. આ આપણો સનાતન ધર્મ છે, એમાં આટલું બધું મહત્વ છે.